નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરશું કે રેશન કાર્ડને લઈને મોટી અપડેટ આવી છે। તો મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે રેશન કાર્ડમાં શું મોટું અપડેટ આવી રહ્યું છે। તો મિત્રો હજુ સુધી અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારે આખી સ્કીમ જ બદલી નાખી છે મિત્રો। તો તેના વિશે વાત કરી કે શું સ્કીમ બદલી નાખી છે અને મિત્રો શું ચોખા મળશે કે અને શું અનાજ મળશે, તો સમગ્ર માહિતી મિત્રો આજના તમને આ વિડીયોમાં તમને બતાવવાનો છું। તો મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારની લોકો માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે। આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે। જ્યારે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે, જ્યારે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને જે મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે। જ્યારે મિત્રો શું રેશન પૂરું પાડે છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને શું રેશન મળવાનું છે તેની પણ વાત કરીશું। તો મિત્રો હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે ચોખા નહીં મળે, તો મિત્રો શું વસ્તુ મળશે તેની પણ વાત કરીએ। પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે। જ્યારે અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી, પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે, તેના બદલે હવે મફત ચોખાને બદલે હવે સરકાર 9 ચીજ વસ્તુઓ જે આપવા જઈ રહી છે। જ્યારે 9 જરૂરી વસ્તુઓ આપશે, તો ચાલો મિત્રો અહીં હવે જાણીએ કે રેશન કાર્ડ ધારકોને કઈ વસ્તુઓ જે મફતમાં મળશે, જે રેશન કાર્ડ દ્વારા જે આ રેશન કાર્ડમાં મળતી જે 9 વસ્તુઓ જે કઈ મળવાની છે તેની વાત કરીએ। તો મિત્રો હવે આપવામાં આવશે ખાસ જરૂરી ચીજ વસ્તુઓ જે ભારત સરકારની આ જે રેશન યોજના છે, ત્યાં રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવશે। જેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા, પરંતુ હવે ચોખા નહીં મળે, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે। જ્યારે હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખાને બદલે આપશે 9 વસ્તુઓ। તો ચાલો જાણીએ શું છે આ 9 ચીજ વસ્તુઓ। તો મિત્રો તે પણ ખાસ ઉપયોગી થાય તેવી જ ચીજ વસ્તુઓ આપવામાં આવશે, તો તેની વાત કરીએ। તો મિત્રો આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। જ્યારે સરકાર આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકનું પોષણનું સ્તર વધારવા માટે લીધો છે। આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ વધારો અને સુધારો થઈ શકે છે। મિત્રો આ ચીજ વસ્તુઓ મળવાની છે। તો મિત્રો આ છે આ 9 ચીજ વસ્તુઓ। જ્યારે ચોખા બંધ થઈ જશે અને આ જે મેં તમને કીધી તે ચીજ વસ્તુઓ મળવાની છે। તો મિત્રો આટલી આ ચીજ વસ્તુઓ મળવાની છે જે સરકારે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે। તો મિત્રો આ ખાસ હતી આજની આ નવી અપડેટ। તો મિત્રો આજની આ અપડેટ તમને કેવી લાગી તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો મિત્રો આ રેશન કાર્ડને લગતા તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તેમ પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો રેશન કાર્ડને લગતા કોઈ પણ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મળીએ નવા વિડીયો સાથે।